સુરતમાં પતંગના તેજ દોરાથી ઇજાગ્રસ્ત થતા મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે। સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે। ત્યારે આ વર્ષે બર્ડ ફ્લૂનો ખતરો હોવાને કારણે સેવા કરનારાઓ પીપીઈ કિટ પહેરીને સેવા કરવાની ફરજ પડી છે। કોરોના સંક્રમણ હોવાથી માસ્ક પણ પહેરવાની ફરજ પડી રહી છે। તે વળી સેવા કરનારાઓને દર વખત કરતાં આ વખતે વધુ તકેદારી રાખવી પડી રહી છે, કારણ કે આ વખતે પક્ષીઓમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે, જેને લઈને પક્ષીઓની સારવાર કરનાર તબીબો પર ખતરો વધુ હોવાથી સેન્ટરમાં પીપીઈ કિટ સતત પહેરી રાખવી પડી હતી। મુશ્કેલી વચ્ચે યથાવત રાખી છે તે દર્શન દેસાઈ પ્રયાસ ટીમના સભ્યે જણાવ્યું હતું કે દર વર્ષે પક્ષીઓની સેવા કરવાનું કામ કરીએ છીએ, પરંતુ આ વખતે બર્ડ ફ્લૂના ખતરાને લઈને કિટ પહેરીને તથા તકેદાર રાખીને સેવા કરવામાં આવી રહી છે। મારું નામ તીર્થ યોગેશભાઈ શેઠ છે। હું છેલ્લા 10 વર્ષથી પ્રયાસ જીવદયા સંસ્થા સાથે જોડાયેલો છું અને છેલ્લા 25 વર્ષથી આ પ્રયાસ જીવદયા સંસ્થા સુરત શહેરમાં ચાલી રહી છે, જેના દ્વારા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે। અમારી સંસ્થા દ્વારા 365 દિવસમાં અમે હજારો કોલ અમને આવે છે। અમે એને ટ્રીટમેન્ટ કરીને અમે એને સારી રીતે સારવાર પૂરી પાડીને અમે પાછા એને રિલીઝ કરીએ છીએ। ગયા વર્ષે જે પ્રમાણે ઉત્તરાયણમાં કોલ હતા એ પ્રમાણે આ વર્ષે ઉત્તરાયણના કોલ અત્યાર સુધીમાં ઓછા આવ્યા છે। હવે પછીનો જે સમય છે કે જે લોકો વિચારતા હતા કે જે સવારે 6 થી 9ની વચ્ચે જે પતંગ નહીં ચગાવવા, એ બધું બહુ ખૂબ સારી રીતે અવેરનેસ છે સુરત શહેરમાં। અને જે પ્રમાણે રાજ્ય સરકારની ગાઈડલાઈન આવી છે બર્ડ ફ્લૂ માટે, એનો પણ અમે પૂરેપૂરો રાખીએ છીએ કે જે પીપીઈ કિટ પહેરવી, માસ્ક, સેનિટાઈઝર વાપરવું અને જેટલા પણ કબૂતરો આવે એ લોકોના બાસ્કેટને સેનિટાઈઝ કરવા, એ બધું જે રાજ્ય સરકારની એસઓપી હતી એ પ્રમાણેનું બધું ચાલી રહ્યું છે। ના, ડોમેસ્ટિકમાં કબૂતર પણ આવે છે, ઘુવડ પણ આવે છે, ચામાચીડીઓ આવે છે, બગલાઓ આવે છે અને જે અત્યારે ઠંડકના સમયમાં જે બહારથી આવવાના પક્ષીઓ છે, જે આપણા મહેમાનો કહેવાય છે એ પણ અમુક વાર આવતા હોય છે। એટલે આપણે આપણા જ મહેમાનોને આપણે નુકસાન પહોંચાડીએ છીએ, એટલે આપણે બધા સાથે મળીને એક નાનો એવો પ્રયાસ કરવાનો છે। અમારો હેલ્પલાઇન નંબર છે 9825119081। ઇજાગ્રસ્ત પક્ષીઓને સેન્ટર સુધી લાવવાનું કાર્ય કરનારા ધ્રુનલ વેરાએ જણાવ્યું હતું કે આ વખતે કોરોનાને બર્ડ ફ્લૂને ધ્યાનમાં રાખીને અમારે માસ્ક પહેરી સાવધાની ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કર્યા બાદ પ્લાસ્ટિકના બોક્સમાં સેન્ટર સુધી લાવવામાં આવે છે। તકેદારી અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ કરીએ છીએ તેવું પણ જણાવ્યું હતું। અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।